જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે બાજુમાં એક મેદાન છે ભાઈ, મસ્ત મજાનું. આપણે આવી ગયા છીએ દડોમાં. જો લો ટાણી જે આવ્યો છે ને દડો ગોતે છે, આ છે ને દડો લઈને આવ્યો. અને અહીંયા આપણે આ ભાઈ રમે છે. કાંઈ ન થાય ત્યારથી ફૂર નીકળ. મસ્ત મજાનો કઈ નજારો અત્યારે બન્યો છે અને રમવાની ખૂબ મજા આવે છે. તો મસ્ત મજાનો વાહાર આવે છે અને ખૂબ મજા આવે છે રમવાની. તો અત્યારે 3-4 ભાઈબંધ હતા, બધા બહાર છે અને અત્યારે આપણે એક જ સી ભાઈ કરીએ અને ખૂબ મજા આવે છે. મસ્ત મજાનો વાહાર આવે છે અને 3 જણા સી ભાઈ, એમ એક ગટ્ટી છે અને એક મોટો છોકરો. આપણે પાણીમાં છે અને રમવાની મજા આવે. વાહાર આવે ને બહુ મજા આવે, કારણ કે હમણાં તો ગરમી બહુ પડે છે, એટલા માટે વાહાર સારો છે. અને વાદળા મસ્ત મજાના બન્યા છે. તમે જો ઉપર કેવું મસ્ત સરસ મજાનું વાદળ બન્યું છે. બાકી ફરતો નજારો બહુ મસ્ત છે. વાદળા એક નંબર બન્યા છે. જોવા તમે વાહાર સારો આવે છે અને મજા આવે છે ભાઈ રમવાની. ખૂબ મજા આવે છે રમવાની. આનથી એક દડો એક નથી રમવા તો બોલો, એક દડો ના હાટી આવતો, એક દડો ના હાટી આવતો. એમાં ગયા હક ને ભૂલી ગયા. દડો લઈ જા ફટાફટ, જાને એલા દડો લેવા જા ને. સનસેટ થવાનું લડે છે નીકળતો ને અહીંયા છે ને ભાઈ સનસેટ થાય છે. બહુ મસ્ત મજાનો નજારો બને. જો તો મળીશું મિત્રો પાછા આપણે આગલા બ્લોગમાં. નવો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો અને મળીશું આપણે પાછા આગલા બ્લોગમાં, કારણ કે આ તો બસ નાનો તો બ્લોગ ખાલી બનાવ્યો છે અને હવે આપણે થોડા દિવસ પછી આપણે એક બીજો બ્લોગ બનાવશું. તો મળી એ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.